ભાગ્યશાળી 18 પાપ સ્થાનક એની ક્ષમાયાચના પ્રતિક્રમણનું હાર્દ છે. હાર્દ એટલા માટે છે કેમ કે એ જો ન થાય તો સમગ્ર ક્રિયાનો કોઈ જ અર્થ બચતો નથી. પ્રતિક્રમણ હતું પોતાના દુષ્કૃતોની નિંદા, ગરહા, આલોચના કરવા માટે અને એનો પશ્ચાતાપ કરીને, એનું પ્રાયશ્ચિત્ત કરીને આત્માની શુદ્ધિ કરવા માટે. ઘણીવાર લોકો પૂછે છે કે પ્રતિક્રમણ એકલા કરવું વધારે સારું કે સામૂહિક કરવું સારું? આનો જવાબ અનેકાંતથી જ આપી શકાય. જો તમે માત્ર સૂત્ર જ બોલી જવાના હો, એક ધારી ગતિથી સૂત્ર પૂરા જ કરી દેવાના હો અને વિશેષ કોઈ આલોચના, સંવેદના કશું જ ન કરવાના હો, તો પછી સામૂહિક ક્રિયા એ તમને વધારે લાભ કરાવશે. તો તમારે સમૂહમાં પ્રતિક્રમણ કરવું જોઈએ. પણ જો તમે કોઈ આલોચના સાથે પ્રતિક્રમણ કરવા ઈચ્છો છો, તમે ઈચ્છો છો કે મારે દરેક ડગલે આત્મવિશ્લેષણ કરવું છે અને મારો આત્મા ક્યાં ક્યાં ભૂલ કરે છે સમજવું છે, હું કઈ કઈ રીતે બચી શકું એના સંકલ્પો કરવા છે, કાયાનું મમત્વ અને પૌદ્ગલિક ભાવોનું મમત્વ પૂરેપૂરું દૂર થાય એવો કાયોત્સર્ગથી પ્રયત્ન કરવો છે. જો તમારી આ બધી ભાવનાઓ હોય તો પછી તમારા માટે એકલા પ્રતિક્રમણ કરવું એ વધારે યોગ્ય રહેશે. કેમ કે પ્રતિક્રમણ એ પાપની આલોચના છે. પૂજાની નક્કી વિધિ હોઈ શકે, પ્રતિક્રમણની નહીં. કેમ કે સમર્પણના નિયમો કરી શકાય છે, પણ જ્યારે આલોચના જે વ્યક્તિગત છે એ આલોચના કરતી વખતે દરેકના પાપ અલગ, દરેકની ભૂમિકાઓ અલગ, દરેકનો પશ્ચાતાપ અલગ. તો એ કરવામાં વ્યક્તિગત આરાધના એ કોઈક વાર વધારે અનુકૂળ અને વધારે જોરદાર નીવડે છે. તો ભાગ્યશાળી આપણે જે સમજી રહ્યા છીએ કદાચ એ સામૂહિક ક્રિયામાં શક્ય નહીં પણ હોય કે હું એક એક પાપ સ્થાનક પર રોકાઉં, એ યાદ કરું એ પરિણતિને, એ પ્રવૃત્તિને અને મારા કયા ગુણને હાનિ થઈ રહી છે તેને. એ સામૂહિક ક્રિયામાં કદાચ શક્ય ન પણ હોય, કેમ કે લોકો તો એક ધારી ગતિથી પ્રતિક્રમણ કરવા ઈચ્છે છે. એવા સંજોગોમાં આ સમજણ તમને ક્યાં ખપ લાગશે? બે રીતે. કાં તો સામૂહિક ક્રિયામાં જોડાયા પછી ફરીથી વ્યક્તિગત આરાધના કરો, સામૂહિક ક્રિયાનો પણ લાભ લો અને વ્યક્તિગત પણ લાભ લો. અને જો એટલો સમય નથી તમારી પાસે તો પછી વ્યક્તિગત કરો. પણ એટલું ચોક્કસ કહીશ કે વ્યક્તિગત આરાધના કરવા માટે પણ જવાનું તો ઉપાશ્રય. કેમ કે તમારા ઘરમાં એવા અનેક નિમિત્તો છે જેની સામે એક નજર પણ પડી ગઈ ને તો તમને વિચલિત કરી શકે છે. તમારી એ તરફ દૃષ્ટિ ખેંચાય તો તમને તરત એ તરફ લઈ જઈ શકે છે. તો આવાનું તો નિર્વદ્ય સ્થાને પહેલાના શ્રાવકો ઘરે પૌષધ કરતા હતા, ઘરે સામાયિક કરતા હતા, વાંધો એ નથી. પણ એ લોકો પાસે સ્વતંત્ર પૌષધ શાળા હતી કે જ્યાં આગળ એક પણ પાપ વ્યાપારનું નિમિત્ત નહોતું. ખાલી ઓરડો હોય જ્યાં માત્ર ધાર્મિક નિમિત્તો હોય. તમારા ઘરમાં 3 ગેસ્ટરૂમ હોય છે, પૌષધ શાળા જેવું એક સ્વતંત્ર ઓરડો નથી હોતો. દરેક રૂમમાં પાપ વ્યાપારની સગવડ હોય છે, પણ નિર્જરા માટે મને કોઈક રૂમ મળવો જોઈએ એ પ્રકારનો ભાવ ઘણીવાર નથી હોતો. પરિણામ એ આવે છે કે ઘરે થતું કોઈ પણ આરાધના એ તમને વિચલિત કરી શકે છે. માટે ઉપાશ્રય આવવાનો. વ્યક્તિગત આરાધના કરો પણ અહીંયા આવીને, કેમ કે અહીંયા તમને આ જે વાતાવરણ છે એનું પણ એક બળ મળશે. અહીંયા જે સાધનો છે એનો પણ એક સહયોગ મળશે. અહીંના જે સ્પંદનો છે એનો પણ તમને એક સત્કાર, સન્માન મળશે. પરિણામ એ આવશે કે તમે સહેલાઈથી એમાં આગળ વધી શકશો. ભાગ્યશાળી
આપણે જ્યારે પાપ સ્થાનકની વાત કરીએ છીએ ત્યારે પાપ એ તો પ્રવૃત્તિ સ્વરૂપે છે અને એ પ્રવૃત્તિઓ તો સંજોગ પ્રમાણે બદલાયા કરે છે. તમે જુઓ, કાળ સૌક્રિકને જ્યારે બાંધીને લટકાવવામાં આવ્યો ત્યારે એની પાપની પ્રવૃત્તિ તો અટકી જ છે, એની પ્રવૃત્તિ તો અટકી જ ગઈ. તો કાળ સૌક્રિકે 18 પાપ સ્થાનકની ક્ષમાયાચના કરવી જોઈએ કે ન કરવી જોઈએ? પ્રવૃત્તિ જ નથી, તો કરવી પડે. કેમ કે પાપ અટક્યું છે, પાપ સ્થાનક નથી અટક્યું. તો આનો અર્થ સમજવાનો છે, પાપ પ્રવૃત્તિ સ્વરૂપે છે, પાપ સ્થાનક એ પ્રવૃત્તિ જે પરિણતિથી થાય છે એ પાપની પરિણતિ સ્વરૂપે છે. તો તમારે ખરેખર ક્ષમાયાચના શેની કરવાની છે? એ પરિણતિ. પ્રતિક્રમણ શેનું કરવાનું છે? એ પરિણતિ. તમે જ્યારે બોલો છો દરેક માફીના અંતે કે અપ્પાણમ વોસિરામી, ત્યારે તમે શેને વોસિરાવો છો? તમારી એ આત્મિક મલિન પરિણતિને વોસિરાવો છો કે જે મલિન પરિણતિએ તમારી પાસે એ પાપ પ્રવૃત્તિ કરાવી હતી. તો તમે જે માફી માંગો છો એ શેની માંગો છો? એ પરિણતિની. અને એ પરિણતિને વોસિરાવીને અને તમે શું કહો છો? હું આત્માને વોસિરાવું છું. કેમ? કેમ કે પરિણતિથી તમારો આત્મદ્રવ્ય મલિન બન્યું. પ્રવૃત્તિ તો શરીર કરે છે, તો જે શરીર કરે છે એનો દોષ આત્માને ન હોય, નિશ્ચય નહીં. છતાંય આત્માને દોષ શેનો છે? શરીર જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ કરાવનાર એની પાસે છે આત્માની પરિણતિ. તો આ પરિણતિ એ પાપ સ્થાનક છે અને એ પાપ સ્થાનકની ક્ષમાયાચના આપણે સમજી રહ્યા છીએ. ગઈકાલે વાંચના પછી થોડાક પ્રશ્નો આવ્યા છે. હા, બિલકુલ ન આવે, ન આવે. તો પ્રશ્ન એ આવ્યા છે કે ગઈકાલે જે પાપ સ્થાનકો સમજાવ્યા નજીક નજીકના હતા. અદત્તાદાન, પરિગ્રહ, લોભ અને રાગ બહુ નજીકના લાગે. તો અમને એના વિશે કંઈક વિશેષ સમજાવો. તો હું એવું ઈચ્છું કે તમારામાંથી જેને પણ પ્રશ્ન હોય એ પૂછો. કેમ કે એ પ્રશ્ન પૂછશો તો મને સમજાશે કે મારે તમને શું હજુ ખોલીને કહેવાનું છે. તો પહેલા ભાઈઓમાંથી ગઈકાલે આપણે દ્વેષ 11મા પાપ સ્થાનક સુધી પહોંચ્યા હતા. તો એમાં કોઈને કોઈ પણ પ્રશ્ન છે ભાઈઓમાં? જો હોય તો પૂછો. નિશંક હો તો બહુ ગમશે. બહેનોમાં કોઈ પ્રશ્ન છે 11 પાપ સ્થાનક સુધી, કે કેવી રીતે બધા પાપ સ્થાનકોને અલગ પાડવાના છે? હા, બેનનો પ્રશ્ન છે કે બધા જ પાપ સ્થાનકનો મૂળ રાગ અને દ્વેષ છે, તો બધાને અલગ અલગ કેમ કર્યા છે? એમનો પ્રશ્ન છે. કારણ એક જ છે કે આપણે જ્યારે પાપને યાદ કરવા બેસીએ છીએ, જેટલું વિગતવાર યાદ કરીશું એટલું આપણે સારી રીતે ક્ષમાયાચના કરી શકીશું. હું એમ કહું કે રાગ અને દ્વેષની ક્ષમાયાચના કરી લો, તો કોઈ વાર તમને તકલીફ એ પડી શકે કે કઈ રીતે મેં રાગ દ્વેષ કર્યા યાદ જ ન આવ્યું. માટે મૂળ રાગ અને દ્વેષ એને તો બરાબર મધ્ય સ્થાને મૂકી દીધા છે, પણ એની સાથે આગળ પાછળની પ્રવૃત્તિઓને પણ જોડી છે, જેથી તમારી ક્ષમાયાચના એ વિગતવાર બની શકે. ભાગ્યશાળી, રાગ અનુકૂળતાનો લગાવ છે. તો રતિ જે હવે પછી આવશે એ અનુકૂળતામાં થતો આનંદ છે. અનુકૂળતાનો પક્ષપાત રાગ છે, તો અનુકૂળતામાં મળતી ખુશી એ રતિ છે. રાગ સંપૂર્ણપણે આપણા માટે સૂક્ષ્મ સ્તરે રહી જાય છે, સમજવો બહુ અઘરો પડે છે. રતિ ત્યાંથી શરૂઆત થાય છે આપણી સમજવાની. રતિ વિચારમાં છે. ખાસ યાદ રાખજો, રાગ પરિણતિ સ્વરૂપે છે, રતિ વિચાર સ્વરૂપે છે. જ્યારે અંદર પડેલો અનુકૂળતાનો પક્ષપાત એ વિચાર રૂપે વ્યક્ત થાય અને એ વિચાર મને જે ખુશી જન્માવે, આ સારું, આ અનુકૂળ, આ મને ગમે, આ ભાવે, આ ફાવે, તે સમજવું કે રતિ થઈ. અને એ જ રતિ
એ ઘૂંટાતી જાય એટલે આપણને સતત એવું થાય કે આ રતિ જે પદાર્થોથી મને મળી રહી છે, બસ એ પદાર્થો મારી પાસે હોય તો સારું, હોય તો સારું. તો આ લોભ છે. તો રાગ છે, પછી રતિ છે, પછી લોભ છે. આ આખી એક સર્કલ ચાલે છે. લોભ આવે, ઈચ્છાઓ જાગે, ખુશી મળે છે, તો તમને ભૂતકાળની સ્મૃતિ થાય છે કે મને આ વસ્તુથી ખુશી મળી હતી, એટલે એની ઈચ્છા જાગે. કોઈક તમને કહે છે કે આનાથી ખુશી મળે છે, એની ઈચ્છા જાગે. તો જુઓ, અનુકૂળતાનો પક્ષપાત શું છે? રાગ છે. એ અનુકૂળતા જ્યારે મળે છે ત્યારે સૌ પ્રથમ જે ખુશી થાય છે એ શું છે? રતિ છે. ભૂતકાળની રતિની સ્મૃતિ અથવા તો કોઈકે કરેલું વર્ણન પોતાની રતિનું, એ તમારી અંદર જે ઈચ્છા જગાડે, અને ઈચ્છાના અનેક સ્વરૂપો, મૂર્છા, તૃષ્ણા, વૃદ્ધિ, ઝંખના, એશના, વાસના, લાલચ, આ તમામ સ્વરૂપો, એના લાલસા સુધીના તમામ સ્વરૂપો, તૃષ્ણા સુધીના, એ બધા શું કહેવાશે? લોભ. આ લોભને લીધે તમારી પાસે જે રતિજનક પૂતગલો હોય, તમને રતિ આપનારા, એના પર કાયમ માટે કબજો કરવાનું મન થાય, એ શું કહેવાશે? પરિગ્રહ. બરાબર? તો લોભ પછીનું સ્ટેપ છે પરિગ્રહ. અને જે પૂતગલો તમારી પાસે નથી પણ બીજા પાસે છે, અને તમને એમ થાય છે કે આનાથી રતિ મળશે, તો એ પૂતગલો લઈ લેવાનું મન થાય, એને કહેવાશે અદત્તા દાન. તો આ 5 આ તબક્કા છે. રાગ, રાગથી રતિ, રતિથી લોભ, લોભથી પરિગ્રહ, પરિગ્રહથી અદત્તા દાન. આ 5 આવી રીતે તબક્કા આવે છે. એની સામેના તબક્કા છે, હા, હજુ એક તબક્કો આમાં આવે છે કે તમારી પાસે રતિજનક વસ્તુઓ છે અને બીજા પાસે નથી, તો તમે માન કરો છો કે મારી પાસે આ બધું છે, વિદ્યા છે, બળ છે, લોકપ્રિયતા છે, તો એ માન થયું. તો રાગથી શરૂ કરી અને તમે માન સુધી પહોંચો છો. સામે દ્વેષ હોય. દ્વેષનો અર્થ છે પ્રતિકૂળતાનો તિરસ્કાર, પ્રતિકૂળતાનો અલગાવ. હવે આ દ્વેષ છે એ આગળ વધશે અને તમને કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ મળશે, તો એ પ્રતિકૂળ પરિસ્થિતિ, એના પ્રત્યે તમારા મનમાં જે નકારાત્મક લાગણી જાગશે, એને શું કહેવાશે? અરતિ. તો ખાસ સમજવાનું એ છે કે રાગ અને દ્વેષ એમને સ્વતંત્ર મૂક્યા છે. રતિ અરતિને એક જ કરી છે. કેમ? એક જ પાપ સ્થાનક એવું છે જેમાં 2 ને સાથે મૂકેલા છે. તો પ્રશ્ન થવો જોઈએ, 19 પાપ સ્થાનક કરવામાં એમને કઈ પ્રોબ્લેમ હતો? 18 ને બદલે 19 કરત. કેમ ન કર્યા? રાગ અને દ્વેષને સ્વતંત્ર રાખ્યા, રતિ અરતિને ભેગા કર્યા. કેમ? કેમ કે જ્ઞાની ભગવંતોએ જવાબ આપ્યો છે, અનુકૂળતાનો પક્ષપાત અને પ્રતિકૂળતાનો તિરસ્કાર પરિણતિના સ્તરે બંને ભલે અલગ રહેતા, પણ જ્યારે વિચાર બને છે ત્યારે મારી ખુશી અને નાખુશી હંમેશા સાથે જ ચાલતી હોય છે. હું ક્યારેક કોઈ વસ્તુ માટે ખુશ થઉં છું, બેક ઓફ ધ માઇન્ડ એ વખતે નાખુશી પણ વર્તતી જ હોય છે કે આ નથી તો સારું. હું કોઈ વસ્તુ માટે નાખુશ થઉં છું, તો એ વખતે મનમાં પેલી વસ્તુ રહેતી જ હોય છે કે આ મળે તો ખુશી. તો પરિણતિના સ્તરે બંને સ્વતંત્ર હોઈ શકે છે, વિચારના સ્તરે બંને એકબીજામાં ગૂંથાઈ જાય છે, માટે રતિ અરતિ સાથે મૂકી છે. તો કેટલાક જવાબ તમારે આપવાના છે. પ્રતિકૂળતાનો તિરસ્કાર એ શું કહેવાશે? દ્વેષ. પણ પ્રતિકૂળતા મળે, પ્રતિકૂળ સાધનો મળે ત્યારે મનમાં જાગતી નકારાત્મક લાગણી શું કહેવાશે? અરતિ. પ્રતિકૂળતા જેના લીધે આવી, તે વ્યક્તિ, તે વસ્તુ, તે ઘટના, એના માટે નકારાત્મક લાગણી જાગે, તેને તમે શું કહેશો? ક્રોધ. પ્રતિકૂળતા જે આપે છે એ નિમિત્તો માટે, પ્રતિકૂળ સાધનો માટે થાય તે અરતિ, પણ એ સાધનો જેના લીધે મળ્યા, એ નિમિત્તો માટે જે જાગે, તેને તમે શું કહો છો? ક્રોધ. અને એ જ રીતે તમને જે પ્રતિકૂળ છે એ પ્રતિકૂળતાથી દૂર થવા માટે તમે જે દગો પ્રપંચ કરો, એને તમે શું કહેશો? માયા.
તો આ દ્વેષથી ચાલુ કરી અને આ બધા સ્ટેપ આવે છે. રાગથી ચાલુ કરીને પેલા સ્ટેપ આવે છે. તો તમારે તમારી પ્રવૃત્તિઓને પણ જોવાની છે. એટલું યાદ રાખજો, ક્રોધ, માન, માયા, લોભ આ બધું જે છે એ પરિણતિ નથી. પરિણતિ તો કઈ છે? રાગ અને દ્વેષ. જ્યારે ક્રોધ, માન, માયા, લોભ એ કયા સ્વરૂપે છે? વ્યક્ત થયેલા રાગ દ્વેષ છે. પરિણતિના સ્તરે જે હોય એ રાગ દ્વેષ છે. અને એ જ રાગ દ્વેષ જ્યારે વ્યક્ત થાય, દુનિયા સામે આવે, જાહેરમાં આવે, ત્યારે એને શું કહેવામાં આવે છે? કષાય. કારણ કે કર્મબંધ ત્યાંથી શરૂ થાય છે. અને વિચારના સ્તરે હોય એને શું કહેવાશે? રતિ અરતિ. તો પરિણતિના સ્તરે રાગ દ્વેષ છે, વિચારના સ્તરે રતિ અરતિ છે, અને ક્રિયાના સ્તરે ક્રોધ, માન, માયા, લોભ છે, જે ત્રણેય યોગથી વ્યક્ત થતા હોય છે. તો જ્યારે તમે માફી માંગો ત્યારે તમારે ક્રોધ, માન, માયા, લોભ, રાગ દ્વેષ અને રતિ અરતિ બધાના સ્વરૂપમાં ફરક સમજવો જોઈએ. ભાગ્યશાળી જે નકારાત્મક લાગણી છે એ બીજી પણ 3 રીતે વ્યક્ત થતી હોય છે. એક, કલહ રૂપે. બરાબર, 12મે કલહ છે, એ પણ નકારાત્મક લાગણીનું અભિવ્યક્તિ છે. બીજું, અભ્યાખ્યાન રૂપે. અભ્યાખ્યાન એટલે હું કોઈના માથે ખોટો દોષ નાખું છું, એ અભ્યાખ્યાન છે. અને પૈશુન્ય રૂપે, હું કોઈની ચાડી ચુગલી કરું છું. અને હજુ એક સ્વરૂપ છે પરપરિવાદ, નિંદા. નિંદા મારા મનમાં રહેલી અરતિની અભિવ્યક્તિ જ છે. હું કોઈકને પસંદ નથી કરતો એટલે એના સાચા કે ખોટા દોષ લોકો સામે બોલું છું. તો તમારા મનની નકારાત્મક લાગણીઓ નિમિત્ત પ્રત્યેની એ 4 રીતે વ્યક્ત થાય છે. જુઓ, હકારાત્મક લાગણી એટલે ગમતી લાગણી કયા રૂપે વ્યક્ત થાય છે? અદત્તા દાન અને પરિગ્રહ રૂપે. જે ગમે છે એ મારે સાચવવું છે, જે ગમે છે એ ઝૂંટવી લેવું છે. તો ગમતી વસ્તુ માટે તમે શું કરો છો? અદત્તા દાન અને પરિગ્રહ. નહીં ગમતી વસ્તુ માટે, નહીં ગમતી વ્યક્તિ માટે કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય અને પરપરિવાદ. તો બધા પાપ સ્થાનક કનેક્ટેડ છે, એકબીજા સાથે સંબંધિત છે. ફરી એકવાર, કલહ એ ગુસ્સા રૂપે છે, ઝઘડા રૂપે છે. કલહનો અર્થ થાય છે ઝઘડો. અભ્યાખ્યાનનો મતલબ થાય છે કોઈના પણ માથે દોષ મૂકી દેવો, કોઈના પણ માથે કોઈ વસ્તુ નાખી દેવી, આરોપ મૂકી દેવો, એ અભ્યાખ્યાન છે. પૈશુન્ય બીજાની ચાડી ચુગલી, અરતિ વગર નથી થતી હોતી. અને પરપરિવાદ નિંદા છે. પરિવાદ, વાદનો મતલબ થાય છે સારું બોલવું. પરિવાદ એટલે નઠારું બોલવું, ખરાબ બોલવું. અને પર એટલે બીજું. તો બીજાની ગેરહાજરીમાં એના માટે ખરાબ બોલવું એ પરપરિવાદ છે, નિંદા છે. તો આ 4 વસ્તુ શેની અભિવ્યક્તિ છે? તમારી અરતિની. તો જુઓ, દ્વેષ સાથે કનેક્ટેડ વસ્તુ એકવાર ફરીથી સમજી લઈએ. સૌથી મૂળભૂત પરિણતિ છે દ્વેષ. દ્વેષ કયા સ્વરૂપે છે? પ્રતિકૂળતાનો તિરસ્કાર સ્વરૂપે, જે નિગોધમાં પણ હતો. જો નિગોધમાં નિંદા હતી, નિગોધમાં કલહ હતો, અભ્યાખ્યાન હતું, પૈશુન્ય હતું. નિગોધમાં આમાંનું કોઈ પણ હતું નહીં, નથી. નિગોધમાં હતું તો શું હતું? દ્વેષ હતો, અરતિ હતી. નિગોધમાં ક્રોધ હોય? કરી જ નહીં શકે. નિગોધમાં માન હોય? કરી જ નહીં શકે. નિગોધમાં માયા હોય? કરી જ નહીં શકે. નિગોધમાં લોભ થોડોક, પણ આ બધું બહુ મંદ સ્વરૂપે હતું. ગણવું હોય તો પણ અત્યંત મંદ સ્વરૂપે. માટે ક્રોધ, માન, માયા, લોભ નિગોધમાં કેવા સ્વીકાર્યા? અત્યંત મંદ. કેટલા મંદ છે? શપક શ્રેણીમાં કોઈ જીવ 8મા 9મા ગુંઠાણે જ્યાં સુધી પહોંચે ને એટલા મંદ નિગોધમાં હોય છે. નિગોધના ક્રોધ, માન, માયા, લોભ કેટલા મંદ હોય છે? શપક શ્રેણીમાં 7મા ગુંઠાણા પછી જે સ્થાને પહોંચાય એટલા મંદ હોય છે. તો પણ નિગોધમાં રાગ અને દ્વેષ કેવા હોય છે? બરકરાર. નિગોધમાં રતિ અરતિ કેવી હોય છે? તેવી ને તેવી. કારણ શું? કારણ કે પરિણતિના સ્તરે તો અનુકૂળતાનો પક્ષપાત અને પ્રતિકૂળતાનો તિરસ્કાર એ તો અકબંધ છે, અનાદિથી છે.
તો નિગોદમાં રાગ અને દ્વેષ હતા. મન જેમ જેમ મળતું ગયું વિકલેન્દ્રિય બન્યા, અસંગની પંચેન્દ્રિય બન્યા, સંઘની પંચેન્દ્રિય બન્યા, એમ રતિ અરતિ વધતી ગઈ. રાગ દ્વેષ ન વધ્યા, વધ્યા તો શું વધ્યા? રતિ અરતિ. કેમ કે સ્પષ્ટ મન મળે તો વિચારોના સ્તરે એટલી સ્પષ્ટતા આવે, તો રતિ અરતિ વધી. અને જેટલી રતિ અરતિ વધી તો રતિની સાથે જોડાયેલા શું શું વધતું ગયું? પહેલા લોભ વધ્યો, માન વધ્યું, પરિગ્રહ વધ્યો અને અદત્તા દાન વધ્યું. રતિના સ્તરે આ બધું વધ્યું. અરતિના સ્તરે શું વધ્યું? અરતિના સ્તરે ક્રોધ વધ્યો, માયા વધી, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, આ બધું જ વધ્યું. તો આ આખા બે મૂળ છે, એ બે મૂળના આધારે આખું વૃક્ષ ઊભું થયું છે. બોલો. નિગોદમાં રતિ એ હોય કે નિગોદમાં પણ આહાર છે. જીવવા માટે જે આહાર લેવો પડે એ આહારના પૂતગલો તો નિગોદમાં પણ ગ્રહણ કરવા પડે છે. એટલા બધા સૂક્ષ્મ પૂતગલ હોય કે હું ને તમે તો જોઈ જ ન શકીએ, પણ નિગોદમાં છતાં પણ આહાર છે. તો એક જ વસ્તુ એ એવી લે છે, શ્વાસ લે છે, આહાર લે છે અને આ બધાના આધારે પોતાનું જીવન ચક્ર ચલાવે છે. તો એના માટે એને સજ્જડ પક્ષપાત હોય એ પૂતગલો માટે કે જેનાથી એનું જીવન ટક્યું છે, એ રતિ છે. એના માટેનો રાગ એની પરિણતિ છે. ભાગ્યશાળી જે જીજી વિષા પડી છે ને, એ જીજી વિષા એ જ લોભ છે કે મારે જીવવું છે અને જીવવા માટે જે પણ જરૂરી છે એ મારે ભેગું કરવું છે, કેમ કે જીવવું મને પસંદ છે. તો રતિ જીજી વિષા સુધી લઈ આવે એ લોભ છે, મારી ઈચ્છા, મારે જીવવું છે. તો કોઈ પણ ઈચ્છા એ શેમાંથી જન્મે છે? રતિ અને અરતિમાંથી. મૂળ વધારે તો રતિમાંથી. તો આ રીતે આપણે સમજીએ છીએ. હવે પરપરિવાદ, પછી આવશે માયા મૃષાવાદ. એક પાપ સ્થાનક જોયું માયા, બીજું પાપ સ્થાનક જોયું મૃષાવાદ. પણ જ્યારે જૂઠ એકલું જૂઠ ન રહે, કપટ એકલું કપટ ન રહે, બંને ભેગા થઈ જાય અને એક પૂર્ણ ષડયંત્ર રચાય કે જેમાં વારંવાર જૂઠ બોલવું પડે, વારંવાર છેતરપિંડી કરવી પડે અને એક લાંબી ઘટના ચાલે, એને કહેવામાં આવે છે માયા મૃષાવાદ. જૂઠથી સંકળાયેલી માયા. અને માયા અને મૃષાવાદ જ્યારે સ્વતંત્ર હતા ત્યારે બહુ ઝડપથી પૂરા થઈ જતા હતા, પણ એક ષડયંત્ર રચાયું અને તમે એને બહુ લાંબુ ખેંચી ગયા પછી એક જૂઠ બીજા 100 જૂઠને તાણી લાવે. આની આગળ પણ બોલવાનું, આની આગળ પણ બોલવાનું, તો એને કહેવામાં આવશે માયા મૃષાવાદ. માયા મૃષાવાદ બીજાને ખલાસ કરી નાખવા માટે થતો હોય છે. બીજાના માથે એવા આરોપો મુકાય છે કે જે આરોપો ભવો ભવ સુધી આપણો પીછો છોડતા નથી. તો એ કહેવાશે માયા મૃષાવાદ. અને તમામ પાપનું મૂળ છે મિથ્યાત્વ શલ્ય. તમામ પાપનું ફળ છે હિંસા, પ્રાણાતિપાત. મેં ગઈકાલે સમજાવ્યું હતું. તમામ પાપનું ફળ શું છે? પ્રાણાતિપાત. કેમ કે નિશ્ચય નહીંથી કોઈ પણ પાપ તમે આચરો, તમારા આત્માના ભાવ પ્રાણની તો હત્યા કરો જ છો. બીજા કોઈની થાય કે ન થાય, તમારા આત્માના ભાવ પ્રાણની તો થાય જ છે. તો તમામ પાપનું ફળ શું છે? પ્રાણાતિપાત. પણ જો કોઈ તમને પૂછે કે તમામ પાપનું મૂળ શું છે, તો મિથ્યાત્વ શલ્ય. મિથ્યાત્વ શલ્ય એટલે આ સૃષ્ટિમાં જેટલું પણ અસત છે એ અસત એની અનુમોદના, અસત એનો સ્વીકાર, અસત એનો પક્ષપાત. મારું વલણ જ આ સૃષ્ટિમાં જે અસત છે એ તરફનું હોય. ભાગ્યશાળી સતનો પક્ષપાત એ ગુણસ્થાનકનું મૂળ છે, અસતનો પક્ષપાત પાપસ્થાનકનું મૂળ છે. સતનો પક્ષપાત આવે એટલે સમ્યક્ત્વ મળે, અસતનો પક્ષપાત જાગે એને જ કહેવાય મિથ્યાત્વ. તમે જોજો કે તમારો અસતનો પક્ષપાત કેટલો પ્રચંડ છે, માની ન શકાય એટલો પ્રચંડ. જે પાપ સાથે તમારે કોઈ જ નિસ્બત નથી હોતી, કોઈ જ નિસ્બત, એ પાપની પણ જાહેરાત
વાંચવી, સાંભળવી, જોવી તમને ગમે છે. જે પાપ એની સાથે તમારે કોઈ જ લેવા દેવા નથી, એ પાપની પણ ચર્ચા કરવી ફાવે છે. કેટલાક ઉદાહરણ આપું છું, બરાબર તપાસજો અસતના પક્ષપાતના. આ તો બહુ સ્થૂળ ઉદાહરણો છે, એનાથી સમજવાનો પ્રયત્ન કરજો. જિંદગીમાં એવી કેટલી રેસીપી વાંચી કે જે વાનગી તમે ખાવાના જ નથી. સ્થૂળ એટલે જાડું જાડું, સૂક્ષ્મ સ્તરે તો ઘણું વિચારવું પડે. ખાસ જોજો, જે પદાર્થ તમે મોઢામાં મૂકવાના જ નથી, એ પદાર્થ પણ કેવી રીતે બને છે એની રેસીપી વાંચવી ગમે છે. એ પદાર્થનું બોર્ડ ક્યાંય લાગ્યું હોય તો કેટલા રૂપિયામાં મળે છે, કેટલો ભાવ છે, જોવાનું મન થાય છે. જે વસ્તુ તમે ખરીદવાના જ નથી, એ વસ્તુના વર્ણન પણ રાચી માચીને જુઓ છો. જે વ્યક્તિ, એને તમે મળવાના જ નથી. જે મહેલ, એમાં તમે રહેવાના જ નથી. જે ગાડી, તમે એમાં બેસવાના જ નથી. જે પ્રદેશ, તમે જ્યાં ફરવા જવાના જ નથી. જે હોટલ, તમે જ્યાં ઉતરવાના જ નથી. જે રિસોર્ટ, જેની તમે મુલાકાત જ નથી લેવાના. જે રેસ્ટોરન્ટ, તમે ક્યારેય ખાવા માટે જ્યાં જવાના જ નથી. તમામની ચર્ચા તમે કરો છો. અને ધારો કે પોતે ન બોલો, પણ આવી વાત થતી હોય, પછી એ પાર્ક, એ બાર, એ ક્લબ, કોઈ પણ વસ્તુના વર્ણન તમને અંદરથી રૂચે છે, ગમે છે. જિજ્ઞાસા આત્મલક્ષી હોય. જે જ્ઞાન મને હિતકારી બને એવું જ્ઞાન મેળવવાની ઈચ્છા એ જિજ્ઞાસા છે. જે જ્ઞાન મને હિતકારી નથી બનતું એવું જ્ઞાન મેળવવાની ઈચ્છા એ કુતૂહલ છે. એ તો નકરું કુતૂહલ જ છે. વિકથા સિવાય એમાં કશું જ નથી હોતું. ભાગ્યે જ કોઈ સમાચાર એવા હોય છે જે સ્વ અને પરનું હિત કરનારા હોય. બાકી તો તમામ સમાચારો એ તમારા કુતૂહલને પોષણ આપે છે. અને માટે જ પ્રભુએ 2 શબ્દ આપ્યા છે. જે ચર્ચા તમારા આત્માને હિતકારી છે, જે જ્ઞાન મેળવવું તમારા આત્મા માટે જરૂરી છે, એવી ચર્ચા એ તમને એ કહેવામાં આવશે ધર્મકથા. અને જે ચર્ચા તમારા આત્માને હિતકારી નથી, જે જ્ઞાન તમારા આત્માને કોઈ રીતે લાભ કરાવનારું નથી, એવું જ્ઞાન મેળવવું, એવી ચર્ચા કરવી, એને કહેવામાં આવશે વિકથા. એક ધર્મકથા છે, એક વિકથા છે. વિકથા તમારું મિથ્યાત્વ વધારે છે, ધર્મકથા તમારું સમ્યક્ત્વ વધારે છે. જેટલી વિકથા કરો એટલો અસતનો પક્ષપાત વધતો જાય. સાચું કહેજો, ન્યૂઝ ચેનલ હોય, તમારા મોબાઈલમાં આવતી ન્યૂઝ ફીડ હોય, કે તમે તમારી આંખેથી વાંચો એ ન્યૂઝપેપર હોય, કેટલી વસ્તુ એવી હોય છે. ચલો આત્માની વાત તો જવા દો, તમે જે જીવન જીવી રહ્યા છો એના માટે જરૂરી છે એવી કેટલી વાત હોય છે અંદર, બહુ ઓછી. અને ઘણી બધી વાતો એમાં એવી હોય છે જે તમારા આધ્યાત્મિક માટે તો નહીં, ભૌતિક જીવન માટે પણ જરૂરી નથી હોતી. માત્ર એ કાને પડ્યા કરે છે, મગજમાં સમાયા કરે છે અને તમારો અસતનો પક્ષપાત વધાર્યા કરે છે. ભાગ્યશાળી બચવાનું આ વિકથાથી છે. કુતૂહલ હંમેશા તમારા મિથ્યાત્વને પોષણ આપશે. કેમ કે કુતૂહલ જેટલું વધારશો એટલો અસતનો પક્ષપાત વધતો જશે. અને એ અસતનો પક્ષપાત તમને ખુદને ક્યારે અસતમાં ઢસડી જશે ખબર નહીં પડે. બહુ સરસ વચન જ્ઞાની ભગવંતોએ લખ્યું છે, કોઈ પાપની વાત 100 વાર કરો, કોઈ પાપની વાત 100 વાર સાંભળો, 101મી વાર તમે ખુદ એ પાપ કરી લેશો, નક્કી માનજો. કારણ કે પાપની વાત કરતા કરતા ખુદ ક્યાં એ પાપનો રસ પેદા થઈ જાય છે નથી સમજણ પડતી. 100 વખત કાદવ લઈને અહીંથી અહીં મૂકો ને, 101મી વખત તમને સમજાય કે મારા ખુદના કપડા કાદવ વાળા થઈ ગયા. તમે કાદવ અહીંથી લીધો અને અહીંયા મૂક્યો, છાંટા અડે ને અડે, તમે બચી જ ન શકો.
તો ભાગ્યશાળી એ જ વસ્તુ 100 વખત તમે પાપના કાદવની ચર્ચા કરી, 101મી વખત તમારા કપડા એ કાદવવાળા થવાના છે. એ પાપ તમે ખુદ કરી જ લેવાના છે. માટે પ્રભુ કહે છે કે મિથ્યાત્વ શલ્ય એટલે અસતનો પક્ષપાત તોડી નાખ. અસતનો પક્ષપાત તોડવા માટે શું કરવાનું હોય છે? જેટલું પણ અસત તમારી જોડે આવી જાય છે, જેટલું પણ અસત તમારી નજરે ચડી જાય છે, એ દરેક અસત વખતે મનમાં એ વિચારો, આનાથી હું અલગ છું, આ અસત એમાં મારે અનુમોદના નથી આપવાની. તમે વારે વારે બોલો છો ને વંદિતતામાં, કોઈ વાર મનમાં એમ ન થાય કે આખી એક લીટી બોલી જવાની હતી, આખું સૂચી, અને પછી એક વાર કહી દેવાનું, તમ નિંદે તમ ચ ગરિહામિ. વારે વારે આ શું છે? 2 લીટી તમને કાને પડ્યા જ કરે. પડિક્કમે દેશીયમ સબ્બમ, પડિક્કમે દેશીયમ સબ્બમ. ને બીજી કઈ લીટી આવે? તમ નિંદે તમ ચ ગરિહામિ, તમ નિંદે તમ ચ ગરિહામિ. તો કેમ એ જ્ઞાની ભગવંતો આપણા જેટલા સ્માર્ટ નહીં હતા? એક સાથે બધા પાપ લખી દીધા, બરાબર? પછી છેલ્લે એક વખત બોલી દેવાનું, તમ નિંદે તમ ચ ગરિહામિ, પડિક્કમે દેશીયમ સબ્બમ. કેમ આવું કર્યું? કારણ એક જ, એમને ખબર છે એક હથોડાથી તમારો પક્ષપાત નહીં તૂટે, એક પ્રહારથી તમારી અંદર આ જે લાગણી પડી છે અસતની, એ નહીં છૂટે. એટલે વારંવાર તમારી પાસે બોલાવે છે. પ્રતિક્રમણમાં ગણતરી તો કરજો, કેટલી વાર મિચ્છામી દુક્કડમ બોલો છો. મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ. સૂત્ર પૂરું થાય મિચ્છામી દુક્કડમ, અભુખ્યો પૂરો થાય મિચ્છામી દુક્કડમ. કેમ? તમારો અસતનો પક્ષપાત તોડાવવો છે. તમારી અંદર અનાદિથી આ જે વૃત્તિ પડી છે દરેક અસતની અનુમોદના કરવાની, એ એમને ખલાસ કરાવવી છે. એટલે બોલાવ્યા જ કરે છે, બોલાવ્યા જ કરે છે. અને દર વખતે તમારું એ બોલવાનું એક હથોડો ઝીકે છે. શેની ઉપર ઝીકાય છે? તમારા પક્ષપાત ઉપર. અને એમ કરતા કરતા એ પક્ષપાત ક્યારેક છૂટી જાય છે, એ પક્ષપાત ક્યારેક તૂટી જાય છે. અને એ પક્ષપાત તૂટે તે દિવસે તમારો સમ્યક્ત્વમાં પ્રવેશ થાય છે. ભાગ્યશાળી સમ્યક્ત્વ મેળવવા માટે જે કીધું છે ને કે ગાંઠ તોડવી પડે, બરાબર, ગ્રંથિ ભેદ કરવો પડે. એ ગ્રંથિ એટલે શું છે? અનાદિકાળથી અંદર ઊંડા મૂળિયા નાખીને જામી ગયેલો અસતનો પક્ષપાત, એ જ ગ્રંથિ છે. તમને કોઈ પૂછે ગ્રંથિનું વર્ણન કરો, ગ્રંથિ એટલે શું? પેલી ગૂઢ રૂઢ ગ્રંથિ તરીકે ઓળખાવી છે. તો ગ્રંથિ એટલે બીજું કશું જ નથી. અનાદિકાળથી જ્યાં પણ ગયા તમને મનમાં એક વસ્તુ બેસી ગઈ હતી કે અસત છે તો સારું છે, અસત છે તો મારું કલ્યાણ છે. આ અસતનો લગાવ એટલો બધો હતો, મોઢેથી તમે ગમે તે બોલો છો કે મારે સત જોઈએ છે, મારે શુભ જોઈએ છે, પણ તમારું અંદરનું ચિત્ત જુઓ અસત તરફ ખેંચાય જ. એક ઉદાહરણથી પકડજો, એક ઉદાહરણથી. આ ઉદાહરણ કાયમ આપું છું. માટે તમે અહીંયા અમારી પાસે આવ્યા છો, માનો કે અમે વાપરવા બેઠા છીએ, 5 મિનિટનો ટાઈમ છે, તમે એમનેમ જ બેઠા છો. એટલી સમજણ છે કે ઉપાશ્રયમાં મોબાઈલ ખિસ્સામાંથી બહાર ન કઢાય, તમે નથી કાઢતા, નહીં તો એ મચેડી લે, પણ નથી કાઢતા. બેઠા છો અહીંયા, અહીંયા 2 વસ્તુ પડી છે. એક, મહાત્માને કોઈ સમાચાર જાણવા હતા, એના માટે ન્યૂઝપેપર આવેલું છે. અને બીજી બાજુ આત્મવિશુદ્ધિ કરે એવી કોઈ ચોપડી પડી છે. તમારી પાસે 5 મિનિટ છે, હાથમાં હાથ પહેલા ક્યાં જાય છે મને કહેજો. તમે જુઓ, ધર્મ કથા કરતા વિકથા તમારી અંદર વસેલી છે. તમે ગમે તેટલું બોલતા હો કે શુભ અને મંગલ ગમે છે, તમારું મન હજુ અસત તરફનું ખેંચાણ અનુભવી રહ્યું છે. તમે બિલકુલ ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે આખા દિવસના થાક્યા પાક્યા હોઈએ તો એન્ટરટેનમેન્ટ માટે ન્યૂઝપેપર અમે ક્યારેક વાંચતા હોઈએ છીએ. વાંધો તમે ન્યૂઝપેપર વાંચો એની સામે નથી. વાંધો તમે ન્યૂઝપેપર વાંચતી વખતે તમારી અંદર જે અસતનો પક્ષપાત વધી રહ્યો છે એના તરફ તમે જાગૃત નથી હોતા, એનો જ. જાગૃતિપૂર્વક કોઈ પણ સમાચાર સાંભળી લેવા કે વાંચી લેવા એનો વાંધો નથી, પણ તમે જે બેહોશ બની જાઓ છો અને જાણે અજાણે પોતાનો અસતનો પક્ષપાત વધારી દો છો, બસ વાંધો એનો છે. વાંધો એનો છે
કે જેનો ત્યાગ કરીને બેઠા છો એવી જાહેરાતો નજર સામે આવે, પાછળથી પાછી લાલસા જાગી જાય છે. બંધુ એનું મનોરંજન કરો, અમને શું પ્રોબ્લેમ છે? તમારું મન છે, રંજન બી તમે જ કરો છો, અમને શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ ખાલી એટલો છે જ્ઞાનીઓને કે આ પક્ષપાત વધારીને અનંત ભવોથી ધર્મ કરીને પણ ડૂબ્યા છે. યાદ કરજો, આપણે ત્યાં એમ કીધું કે મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા, તો તમને શું લાગે છે ચરવડા ઓછા કર્યા હશે? જો ઓઘા મેરુ પર્વત જેટલા કર્યા તો ચરવડા કેટલા કર્યા હશે? એનાથી કંઈક ગણા વધારે. તો પણ તમારો ઉદ્ધાર કેમ ન થયો? તો પણ મારો ઉદ્ધાર કેમ ન થયો ઓઘા ચરવડા લેવા છતાં? કારણ એ દરેક વસ્તુ કરતી વખતે પણ અસતનો પક્ષપાત બરકરાર હતો. અસતનો પક્ષપાત એમને ઊભો હતો. તો તમામ પાપનું મૂળ શું છે? મિથ્યાત્વ, શલ્ય, અસતનો પક્ષપાત. શલ્ય શબ્દ કેમ મૂક્યો છે? જો 17 પાપ સ્થાનક સાથે શલ્ય શબ્દ નથી જોડ્યો. અહીંયા શલ્ય શબ્દ કેમ મૂક્યો છે? શલ્ય એટલે આંગળીમાં પેસી ગયેલી ફાંસ, લાકડાની ફાંસ. શલ્ય એટલે પગમાં પેસી ગયેલો કાંટો. શલ્ય એટલે શરીરમાં ક્યાંય પણ પાકી ગયેલું ભૂમડું. શલ્ય એટલે શરીરમાં ક્યાંય પણ પડેલો ઊંડો ઘા કે જે ચચડતો હોય, લપકારા મારતો હોય, ખૂંચતો હોય, વાગતો હોય. ભાગ્યશાળી આવું કંઈ પણ હોય ને શરીરમાં, તમે ભાવતા ભોજન ખાઓ, તમારું મન ત્યાં જ રહે. તમે ગમે એટલી અનુકૂળતા પેદા કરો, તમારું મન જ્યાં સુધી એ બહાર ન નીકળે ને ત્યાં સુધી ત્યાં જ રહે. માટે કહેવાય શલ્ય. એ જ રીતે અનંત ભવોથી બધો જ ધર્મ કર્યો, અસતનો પક્ષપાત પડેલો હતો, એ શલ્ય બની ગયું. બધું કરવા છતાં તમારી સોય પેલા અસત પર અટકેલી રહી. તો તમારે માફી માંગીને સૌથી પહેલું શું ખલાસ કરવાનું છે? અસતનો પક્ષપાત. જ્યારે મિચ્છામિ દુક્કડમ બોલો, જ્યારે પડિક્કમે દેશિયમ સબ્બમ બોલો, જ્યારે તમ નિંદે તમ ચ ગરિહામિ બોલો, ત્યારે તમારે શું યાદ કરવાનું? કે મારી અંદર જે અસતનું ખેંચાણ ઊભું છે, બસ એ તૂટવું જોઈએ. એ પક્ષપાત તૂટે તો આપોઆપ એના બળ પર ઊભા થયેલા 17 પાપ સ્થાનક તૂટવાના છે. તો તમારે ધ્યાન આપવાનું છે મિથ્યાત્વ શલ્ય પ્રત્યે. આત્માનો વિચાર હોતો જ નથી. આત્માની પરિણતિ હોય છે, મનનો વિચાર હોય છે. તો મનમાં જે વિચાર આવે છે એ કઈ પરિણતિમાંથી જાગે છે એને ઓળખવી એ જાગૃતિ છે. મનના વિચારને અટકાવવા એ સાવધાની છે, પણ આત્મિક પરિણતિને પકડવી એ જાગૃતિ છે. આપણે સાવધાન રહેવાનો તો પ્રયત્ન કરીએ જ છીએ, પણ એ વિચાર જ્યાંથી ઊભો થાય છે એ પરિણતિને નથી સમજતા, એને લીધે વાસ્તવિક પ્રતિક્રમણ નથી થતું. તો પ્રતિક્રમણ તમને 3 વસ્તુ લાવી આપે છે. પહેલી લાવી આપે છે નિવૃત્તિ. ક્રિયાથી અટકવું અથવા ખોટા વચનથી અટકવું એ વિરતિ છે, નિવૃત્તિ છે. તો પ્રતિક્રમણ વિરતિ પણ આપે છે. બરાબર? વિરતિ એટલે ખોટી ક્રિયાથી અટકવું, ખોટી વાણીથી અટકવું. તો પ્રતિક્રમણ વિરતિ લાવી આપે છે. પણ પ્રતિક્રમણ ખાલી ક્રિયાને નથી અટકાવતું, પ્રતિક્રમણ તમારા મનના ખોટા વિચારોને પણ અટકાવે છે. તો એ માત્ર વિરતિ નથી કરાવતું, તમને સાવધાન પણ બનાવે છે. તો વિચારના સ્તરે આપણે જે સાવધાન બનીએ એને જ કહેવાય છે ગુપ્તિ. તો પ્રતિક્રમણ વિરતિ પણ લાવી આપે છે, પ્રતિક્રમણ તમને ગુપ્તિ પણ લાવી આપે છે. ગુપ્તિ એટલે વાડ, ગુપ્તિ એટલે સાવધાની. મારા મનમાં કોઈ પણ ખોટો વિચાર પેસી ન જાય એના માટે હું સાવધાન હોઉં, એ મારી ગુપ્તિ થઈ. અને પ્રતિક્રમણ ત્રીજું લાવી આપે છે જાગૃતિ. જાગૃતિનો અર્થ છે આત્મિક કોઈ ખોટી પરિણતિ ન આવી જાય. ખોટી ક્રિયાથી પણ બચીએ, ખોટા વિચારથી પણ બચીએ, ખોટી પરિણતિથી પણ બચીએ. તો અધ્યવસાયના સ્તરે અસતથી બચવાનો પ્રયત્ન એ જાગૃતિ છે. મનના સ્તરે અસતથી બચવાનો પ્રયત્ન એ ગુપ્તિ છે. શરીરના સ્તરે અસતથી બચવાનો પ્રયત્ન એ વિરતિ છે. તમારે ત્રણેય પર ધ્યાન આપવાનું છે, વિરતિ, ગુપ્તિ અને જાગૃતિ. જો આ આવ્યું
તો તમારી ક્ષમા યાચના સાચી બનવાની, તો તમારું 18 પાપ સ્થાનક સૂત્ર એ સાચું બનવાનું. તો યાદ રાખજો, આપણે પ્રતિક્રમણ આવશ્યકની ચર્ચા કરી રહ્યા હતા. એમાં આપણે માફી માંગીએ છીએ, ક્ષમા યાચના, એક જીવ સ્થાનકની વિરાધનાની, બીજી પાપ સ્થાનક દ્વારા કરેલી વિરાધનાની, અને ત્રીજી માફી માંગવાની હોય છે વિપરીત સ્થાનકની વિરાધના. વિપરીત સ્થાનક એટલે પ્રભુ આજ્ઞાથી દૂર જઈને કરેલા કાર્ય. તો આ ક્ષમા યાચના કરવા માટે પહેલા મનમાં જગાડવો પડે પ્રભુ આજ્ઞાનો તીવ્ર અનુરાગ. જ્યાં પ્રભુ આજ્ઞા નથી ત્યાં મારું સમર્થન કોઈ રીતે નહીં જ હોય, આવો તીવ્ર અનુરાગ જાગવો જોઈએ. ભલે ગમે તે થાય, હું મારા ચિત્તમાંથી પ્રભુ આજ્ઞાનો અનુરાગ કોઈ પણ રીતે છોડીશ નહીં. પ્રભુ આજ્ઞાનો અનુરાગ છૂટે છે તો જ ઉત્સૂત્ર વચન નીકળે છે. પ્રભુ આજ્ઞાનો અનુરાગ છૂટે છે તો જ ઉન્માર્ગની પ્રેરણા થાય છે. પ્રભુ આજ્ઞાનો અનુરાગ છૂટે છે તો જ જીવ કદાગ્રહી બને છે. પ્રભુ આજ્ઞાનો અનુરાગ છૂટે છે તો જ જીવને એ આજ્ઞાથી વિપરીત કરવાનું મન થાય છે. તો તમારે તમારી અંદર જોવાનું છે કે મારા રૂમે રૂમે પ્રભુ આજ્ઞાનો અનુરાગ પડ્યો છે કે નથી પડ્યો. આ અનુરાગ જગાડવો એને જ કહેવાય છે સમ્યક્ત્વ. જેમ સતનો પક્ષપાત એ સમ્યક્ત્વ છે, તો એ સતના પક્ષપાતનું બીજું પરિમાણ છે પ્રભુ આજ્ઞાનો તીવ્ર અનુરાગ. એના માટે જરૂરી છે કે આપણે પ્રભુ આજ્ઞાને સમજતા હોઈએ. તો જેટલું પ્રભુ આજ્ઞા સમજતા જઈએ વધારે, એને જ કહેવાય છે સમ્યક જ્ઞાનની વિશુદ્ધિ. સમ્યક જ્ઞાન પ્રભુ આજ્ઞાને સમજવામાં છે, સમ્યક દર્શન એ આજ્ઞાના અનુરાગમાં છે, સમ્યક ચારિત્ર એ આજ્ઞાના પાલનમાં છે. તો પ્રભુ આજ્ઞાને વધુને વધુ ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન એ શું છે? સમ્યક જ્ઞાનની સાધના. એ પ્રભુ આજ્ઞા પર વધુમાં વધુ અનુરાગ જાગે એવો પ્રયત્ન એ છે સમ્યક દર્શનની સાધના. અને એ પ્રભુ આજ્ઞા જીવનમાં વધુમાં વધુ પાલનમાં આવે એવો પ્રયત્ન એ છે સમ્યક ચારિત્રની સાધના. તો વિપરીત સ્થાનક એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એનાથી વિપરીત મેં જે કાર્યો કર્યા તેની ક્ષમા યાચના. તો એમાં કેટલી વસ્તુ લેવાની આવે છે વિપરીત સ્થાનકોમાં? 7 વસ્તુ. જેમ 18 પાપ સ્થાનક છે એમ 7 વિપરીત સ્થાનક છે. જીવ સ્થાનક 84 લાખ જીવ યોનિ સ્વરૂપે છે. પાપ સ્થાનક 18 છે અને વિપરીત સ્થાનક કેટલા છે? 7. પહેલું વિપરીત સ્થાનક છે આશાતના. મારાથી જે પણ ઉચ્ચ સ્તરે છે, અરિહંત અને સિદ્ધ રૂપ દેવ તત્વ હોય, આચાર્ય ઉપાધ્યાય અને શ્રમણ શ્રમણી રૂપે ગુરુ તત્વ હોય, અથવા મારાથી વધારે સદગુણથી સંપન્ન એવું સાધર્મિક તત્વ હોય. દેવ તત્વ, ગુરુ તત્વ અને સાધર્મિક, આ ત્રણમાંથી કોઈના પણ પ્રત્યે મેં જે આશાતના કરી હોય અને આની સાથે ધર્મના તમામ ઉપકરણો, ધર્મ કરવાના સ્થાનો અને ધર્મ કરવાની તમામ વિધિઓ, ધર્મ ઉપકરણ, ધર્મ સ્થાન અને ધર્મ ક્રિયા, આ ત્રણમાંથી મેં કોઈની પણ આશાતના કરી હોય તો પહેલા આવે છે વ્યક્તિ રૂપે દેવ, ગુરુ અને સાધર્મિક. બીજું આવે છે નિમિત્ત રૂપે ધર્મ ઉપકરણ, ધર્મ સ્થાન અને ધર્મ ક્રિયાઓ. અને 3, આ બધી જ સમજણ આપે એવું શ્રુત જ્ઞાન. આવા કોઈ પણ વસ્તુની મારા તરફથી જે આશાતના થઈ હોય એ પહેલું વિપરીત સ્થાનક છે. એટલે મેં દેવ તત્વની આશાતના કરી હોય, ગુરુ તત્વની કરી હોય, મારાથી ઉચ્ચ ગુણ સંપન્ન
એવા સાધર્મિક તત્વની કરી હોય, અથવા તો ધર્મ ઉપકરણની કરી, ધર્મ સ્થાનની કરી, ધર્મ ક્રિયાની કરી, અથવા તો આ બધા માટે મને સમજણ આપનાર જે શ્રુત જ્ઞાન છે એની કરી. આવી કોઈ પણ આશાતના જો મારાથી થઈ હોય તો એને કહેવામાં આવે છે પહેલું વિપરીત સ્થાનક. અને આની ક્ષમા યાચના એ વિપરીત સ્થાનકનું પહેલું પ્રતિક્રમણ છે. બીજા 6 વિપરીત સ્થાનકો આપણે કાલે સમજીશું. અગ્ર અધિકાર વર્તે છે.